ને પામવા માટે પોતાનો ભાવ છે એ પોતે પામી શકે એમ નથી. અને એટલે એ વ્યક્તિ ત્યાં રહ્યા દેવલોકના દેવો પણ નમસ્કાર કરે. એક વાત કહું, આપણે ત્યાં ગાડી કહ્યું સસને હી પ્યારા રે સંયમ કબહી મિલે. અને એટલે સાધુ અને સાધુપણું ગમવું આ બેમાં બહુ મોટો ફેર છે. હું ઘણી વખત કહું કે ખુરશીનો અવાજ ઓછો કરજો ભાઈ. હું ઘણી વખત કહું કે આપણે કેળું ખાધું હોય, કોઈએ મને પૂછ્યું હેમંતભાઈ શું કર્યું તમે, હું કહું કે કેળું ખાધું, પણ હું ક્યારે એમ નથી કહેતો કે મેં છાલ ફેંકી દીધી. કારણ કે મને ખબર છે કે ખાવા જેવી ચીજ શું છે અને ફેંકવા જેવી ચીજ શું છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે દીક્ષા લેતો હોય અને જ્યારે આપણને બોલવા માટે ઊભા કરે, આપણે શું બોલીએ? એને શું છોડ્યું એ બોલીએ કે દીક્ષાર્થીએ સંસાર છોડ્યો, પરિવાર છોડ્યો, પદ છોડ્યું, પૈસા છોડ્યા, પ્રતિષ્ઠા છોડી, આ બધું છોડી દીધું. કારણ કે આપણી નજર કેળાના છાલ ઉપર છે. પણ જ્યારે દીક્ષાર્થી બોલવા માટે ઊભા થાય અને પોતે કે મેં દેવ મેળવ્યા, મેં ગુરુ મેળવ્યા, મેં ધર્મ મેળવ્યો, અને પોતે શું મળ્યું છે એના તરફ એની નજર જાય. એક વાત કહું, એક જગ્યાએ દીક્ષાર્થીનો સમારોહ, મને પોરબંદર બોલાવેલો. હું ત્યાં ગયો, દીક્ષાર્થી બેનને મેં કીધું બેન પાણી માગો ને દૂધ મળે એવી તમારી સ્થિતિ, તમને એવું આ સંસારમાં શું દુઃખ પડ્યું કે તમને દીક્ષા લેવાની ઈચ્છા થઈ? તે વખતે એમને જે જવાબ આપ્યો કે હેમંતભાઈ, સંયમ જીવનમાં પણ કંઈ દુઃખ ઓછું નથી, એટલે દુઃખથી ગભરાઈને મેં દીક્ષા નથી લીધી, પણ આ સંસાર પાપમય છે માટે મેં આ દીક્ષા લીધી છે. આ સંસારમાં રહું પાપ કરવું જ પડે. અને એટલે કેવો ભાવ, ડગલે અને પગલે સતત હિંસા મને કરવી પડે, તે ધન્ય છે જેને અહિંસા પૂર્ણ જીવન સાંપડે, તે ધન્ય છે, કૃત પુણ્ય છે, સંસારને દૂરે કરે. એક વાત, અને એટલે ડગલે ને પગલે સતત હિંસા મને કરવી પડે. હૃદયની અંદર એક ભાવ ભાવીએ, ધન ધન તે દિન મુજ કદી હોશે, હું પામી સંયમ શુદ્ધોજી, પૂર્વ ઋષિ પંથે ચાલસુ, ગુરુ વચને પ્રતિબદ્ધોજી, અંત પ્રાંત ભિક્ષા ગોચરી, રણવને કૌશગ લઈસુજી, સમતા શત્રુ મિત્ર ભાવસુ, સંવેગ શુદ્ધો ધરસુજી, ધન ધન તે દિન મુજ કદી હોશે, હું પામીશ સંયમ શુદ્ધોજી. અને એટલે ઘણી વખત પૂછે કે સાધુ કેવા? સાધુ કેવા? એક વાત કહું, માથે મુંડા હાથે દંડા, માથે મુંડા હાથે દંડા, લાવે ઊના ખાય ઠંડા. ગોચરી આવ્યા પછી પણ પહેલા સ્વાધ્યાય કરે, પછી ગોચરી વાપરવા બેસે, ડાયરેક્ટ ના બેસે. અને એટલે હૃદયની અંદર એક ભાવ. એક વસ્તુ કહું, આ સાધુ પદ બહુ જ મહત્વનું છે. અને એટલે પંચ પરમેષ્ઠીના આ પ્રવેશદ્વારની અંદર મેં હમણાં જ કીધું ને કે આ ગયા ચોમાસીથી માંડીને આ ચોમાસું જે આવશે ને, વચ્ચેના સમયની અંદર બધા જ સમુદાયોમાં થઈને ટોટલ દરેક ગત સંપ્રદાય બધામાં થઈને ટોટલ 224 દીક્ષાઓ છે આ કાળની અંદર પણ ટોટલ. અને એટલે આ કાળમાં સાધુ થનારા મહાન. ચાલો આપણે સૌ હૃદયની અંદર એક ભાવ ભાવીએ. હું ઘણી વખત વાત કરું કે આપણે ત્યાં ગાડી સાધુ ભગવાન વરવા માટે તમારે ત્યાં આવે, ગમે ને? સાધુ ભગવાન વરવા માટે આવે, ગમે.
નાનો બાળક એમ કે હું વરાવું તો પણ ગમે આપણને, કારણ કે સુપાત્ર દાનના સંસ્કાર પડે એનામાં. અને પછી એમ કરતા કરતા સાધુ ભગવાન કહે કે હું નવા છીએ અમે, 2-4 ઘર બતાવવા માટે મોકલો. 2-4 ઘર બતાવવા માટે જાય તો આપણે ના પાડીએ ને, બતાવી આવો. વાતો કરતા કરતા તમને કે હું ઉપાશ્રય સુધી જઈને આવું છું, આપણે કહીએ કંઈ વાંધો નહીં. પણ ઉપાશ્રય જઈને પછી ફોન આવે કે હવે હું ઘરે પાછો નથી આવવાનો. બોલો ગમે? તરત દોડો. કારણ કે ચારિત્ર ગમવું અને ચારિત્ર આત્મા ગમવો, આ બેની અંદર બહુ મોટો ફેર છે. ચાલો, ધન ધન તે દિન મુજ કદી હોશે. મેં હમણાં જ એમ કીધું, આપણે સૌએ જાપ કરવાનો છે, નમો લોએ સબ્બ સાહુ, ઓમ રીમ નમો લોએ સબ્બ સાહુણમ. પણ એક ભાવ હૃદયની અંદર છે કે જેટલા અહીંયા બેઠા છે, આપણામાં આજે નહીં ભવાંતરની અંદર પણ સાધુ પદની પ્રાપ્તિ થાય. આપણે બધા, હું બોલાવું એ પછી બોલજો. નમો લોએ સબ સાહુણમ, 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 નમો લોએ સબ સાહુણમ. આપણે સૌએ જાપ કરવાનો છે, ઓમ રીમ નમો લોએ સબ સાહુણમ. આના પછી દર્શન પદ આવશે. દર્શન પદની અંદર ભાગ્યશાળી નામ આની અંદર લખ્યું છે, મુકેશ મામા, શીલા મામી, અને માંડલામાં સલોનીબેન અને અમિત કુમાર પધારજો. નમો રસિદાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય. ઓમ રીમ સિદ્ધિ માર્ગ સાધન સાવધાનેભ્યઃ શ્રી સર્વ સાધુભ્યઃ નમઃ સ્વાહા.